પોટેન્શિયલ ટ્રાન્સફર માટે રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો અને એકચ્યુઅલ એટલે કે વાસ્તવિક ટ્રાન્સફોર્મેશન રેશિયો વ્યાખ્યાયિત કરો. તો કે રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કે રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ અને રેટેડ સેકન્ડરી વોલ્ટેજનો જે ગુણોત્તર હોય એને રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખવામાં આવે. અને આ રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો જ્યારે આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ઉત્પાદ થતું હોય અથવા તો નિર્મિત થયેલું હોય ત્યારે ઉત્પાદક દ્વારા એટલે કે મેન્યુફેક્ચરર દ્વારા ડિફાઇન કરીને આપવામાં આવે કે ભાઈ રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ આટલા છે, રેટેડ સેકન્ડરી વોલ્ટેજ આટલા છે. એના આધારે બંનેનો ગુણોત્તર લઈને રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો શોધી શકાય અને એ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ઉપર આપેલો હોય છે. પરંતુ વાસ્તવિક કેસમાં જે બેલેન્સ કન્ડિશનના વોલ્ટેજ હોય બંને બાજુ એ જરૂરી નથી કે એવા જ મળતા હોય. તો એ કેસમાં આપણે એકચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો શોધતા હોઈએ છીએ. તો એકચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કે વાસ્તવિક પ્રાઇમરી વોલ્ટેજ એટલે કે એકચ્યુઅલમાં પ્રાઇમરીના વોલ્ટેજ કેટલા છે એ અને એકચ્યુઅલમાં સેકન્ડરી સાઈડ પર કેટલા વોલ્ટેજ આવે છે આ બંનેનો ગુણોત્તર જે હોય એને એકચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. તો અનબેલેન્સ કન્ડિશન હોય અથવા તો ક્યારેક નોર્મલ લોડિંગની અંદરમાં ક્યાંક તકલીફ થઈ હોય કાં તો કોઈ ફોલ્ટ થયો હોય ત્યારે એકચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન રેશિયો એ રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો જેટલો નથી હોતો, એમાં ફેરફાર હોઈ શકે છે. અને અમુક રેટેડ કરતાં પ્રાઇમરી સાઈડના વોલ્ટેજ વધઘટ થતા હોય કાં તો સેકન્ડરી સાઈડના વોલ્ટેજ બદલાતા હોય તો એના આધારે એનો ટ્રાન્સફોર્મેશન રેશિયો ચેન્જ થઈ શકે છે.